જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું પાવાગઢમાં બિરાજતા શ્રી મહાકાળી તેમજ પાવાગઢ મંદિરના ઇતિહાસ વિશે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ પર્વત એક પવિત્ર શક્તિ સ્થાન છે. આ પર્વત પર સાક્ષાત જગતજનની મા કાળીના દર્શન પર્વતની ટોચ પર થાય છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુ મા કાળીના દર્શને આવે છે. અહીં આવેલ દૂધિયું અને છાસિયું તળાવ પણ ખૂબ જ પ્રાચીન હોવાનું મનાય છે. હજારો વર્ષ પહેલાં અહીં ભયંકર ભૂકંપ આવેલ અને જ્વાળામુખી ફાટ્યો હોય તેમ કાળા પથ્થરોમાંથી આ ડુંગર અસ્તિત્વમાં આવ્યો. કહેવાય છે જેટલો ડુંગર બહાર છે તેટલો ડુંગર જમીનથી નીચે પણ છે. પુરાણો મુજબ મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વત પર વાસ કરતા. આ જ પર્વત પર તેઓએ ઉગ્ર તપસ્યા કરી અને વિશ્વામિત્રજીએ આ જ પર્વત પર મહાકાળી માની સ્થાપના કરી હોવાનું મનાય છે. બીજી વાત એ પણ છે કે દક્ષ રાજા દ્વારા ભગવાન શિવનું અપમાન થયું અને માતા સતી દક્ષ રાજાના યજ્ઞમાં જઈ બળી ગયા. ત્યારે ભગવાન શંકર સતીનું શરીર હાથમાં લઈ તાંડવ કરવા લાગ્યા. આ જોઈ વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના 51 ટુકડા કર્યા, જે ધરતી પર પડ્યા અને 51 શક્તિપીઠનું નિર્માણ થયું. પાવાગઢ પર્વત પર માતા સતીની જમણા પગની આંગળીઓ પડી હોવાનું મનાય છે. તેથી પાવાગઢને શક્તિપીઠ કહેવાય છે. અહીં કાળી યંત્રની પૂજા થાય છે. ભક્તો પોતાની આસ્થા થકી માતાના દર્શને આવે છે. મા કાળી સૌના દુઃખ ભાંગે છે. હાલ ગુજરાત સરકાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અહીં સારી સુવિધા તેમજ મંદિરને અદ્ભુત રંગરૂપ આપ્યા છે. પહેલાં તો મોટી સંખ્યામાં પગથિયાં ચડીને માના દર્શને જવાતું, પણ હવે તો અહીં રોપવેની પણ સુવિધા છે. આ મંદિર સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે, જેમ કે પતઈ રાજાની વાત, મોહમ્મદ બેગડાની વાત. એક સમયે પાવાગઢ ગુજરાતની રાજધાની પણ હતું, પણ એ સમયે રાજા રજવાડાનો હતો. આ મંદિરને તોડવાના પણ ઘણા પ્રયાસો થયા છે, પણ માતાજીની કૃપાથી આજે આ મંદિર વિશાળકાય રીતે અડીખમ ઊભું છે. અહીં માતાજી પર શ્રદ્ધા વિશ્વાસ રાખી કોઈ પણ માનતા રાખવામાં આવે તો મા કાળી દરેકની મનોકામના પૂરી કરે છે. હાલ અહીં ખૂબ જ સારો વિકાસ થયો છે. તમને પાવાગઢ તળેટીમાં રહેવાની જમવાની પણ સુવિધા મળી જશે. અહીં ચોમાસામાં અહીંનું વાતાવરણ ખૂબ જ આનંદદાયક હોય છે. ચોમાસામાં મંદિરની ટોચ પર જઈ માતાનું દર્શન કરો અને આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના પર્વતો એકદમ લીલીછમ હરિયાળી અને વાદળાઓ જાણે આપણી નજીકથી પસાર થતા હોય તેવું વાતાવરણ અહીં જોવા મળે છે. તો આ હતો પાવાગઢમાં બિરાજતા મહાકાળી માના અમુક ટૂંકી વાર્તાઓ, ટૂંકો ઇતિહાસ. મિત્રો, પંચમહાલ જિલ્લામાં જો જવાનું થાય તો હાલોલ બાજુ જઈ પાવાગઢ પર બિરાજતા મા કાળીના દર્શન અચૂકથી કરજો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. મિત્રો, થોડો ઘણો સપોર્ટની જરૂર છે. બસ તમારા થકી જ અમે ઉજળા છીએ. તેથી વિડીયોને બને તેટલો શેર કરો અને કમેન્ટમાં જય મા કાળી લખવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય માતાજી, જય મોગલ, જય મા કાળી.